अस्सलामुअलैकुम। આજના થોટ ઓફ ધ ડે સિરીઝમાં આપ સગલા સાથે એક ઇમેજના બારામાં જિકર કરું છું। આ ઇમેજના એક તરફ આપણે દેખીએ છીએ કે એક ડસ્ટબિનના અંદર ઘણા પેપર્સ ક્રમ્બલ કરીને નાખવામાં આવ્યા છે અને ઇમેજના બીજી તરફ એક ડસ્ટબિનના અંદર આખો ટાઈપરાઇટર પડો પડ્યો છે। આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને રાઇટર્સ બ્લોક કહેવાય છે। રાઇટર્સ બ્લોક यानी જે સગલા લોકો બુક लिखता હોય या આર્ટિકલ लिखता હોય એ लिखનાર રાઇટરના વાસ્તે એક ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટ એવો આવે છે કે જે વખત એ સગલા लिखता એકદમ રૂકી જાય છે। એ લોકોના વર્ડ્સ આવતા નથી, આઈડિયાઝ ડ્રાય અપ થઈ જાય છે અને એક બ્લેન્ક પેજમાં લખવાનું મન જ નહીં થતું। અને આ જે ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટ છે જેમાં એમ મન જ ના થાય લખવાનું, એ મોમેન્ટને લોકો રાઇટર્સ બ્લોક કહે છે। મગર ખૂબીની વાત એમ છે કે આ રાઇટર્સ બ્લોકનો કોન્સેપ્ટ ફક્ત રાઇટર્સ ફેસ નહીં કરતા, હરેક ઇન્સાન, તમે અને મેં બી આપણા કામના અંદર આ બ્લોકને, આ ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટને ફેસ કરીએ છીએ કે જે વખત આપણે એ કામને આગળ વધારવાનું મન જ ના થાય। અગર કોઈ ક્રિએટર છે તો રૂકી જાય છે, એથ્લીટ થાકી જાય છે, એક બિઝનેસમેન ગિવઅપ કરી દે છે। આ સગલું એક બ્લોક છે। મગર એક સવાલ એમ છે કે શું ઘણા પેપર્સ ડસ્ટબિનમાં નાખવું એ ફેલિયર છે કે ટાઈપરાઇટર ડસ્ટબિનમાં નાખી દેવું ફેલિયર છે? થોમસ એડિસનના બારામાં સગલાએ સુન્યું છે કે હજારો વખત કોશિશ કરી અને આખિરમાં લાઇટ બલ્બને ઇન્વેન્ટ કર્યું। ઘણીવાર આપણે બી એમ જ થાય છે કે જે કામ આપણે કરીએ છીએ એમાં ઇતના રૂકી જઈએ છીએ, બ્લોક થઈ જઈએ છીએ કે આપણે એ કામને પાછું શરૂ કરવાનું મન થતું જ નથી। મગર આજે આપણે એમ યાદ રાખીએ કે અગર આપણે રૂકી ગયા છે, અગર રાઇટર્સ બ્લોક છે તો સ્ટીલ વી આર ઇન ધ ગેમમાંથી નીકળી કેવા જશું કે જે વખત આપણે એ કામ કરવું જ મૂકી દેશું, બસ એને મૂકી ના લો। હા, એને તમે પોઝ કહી શકો છો, એક બ્રેથ કહી શકો છો, યા તમારા આ કામમાં ચેપ્ટર 1 કહી શકો છો, મગર એને કોઈ દિન એમ ના કહો કે એ નહીં જ થઈ શકે, એન્ડ ના કહી દો। તો સહી છે કે ફેલિયર એન્ડ નથી, ફેલિયર ઇઝ ઇન ધ એન્ડ, બટ ગિવિંગ અપ, એ કામને મૂકી જ દેવું, ઇટ ઇઝ ધી એન્ડ। તો કોઈ દિન જે કામનો શોખ હોય એમાં ફેલ બી થઈએ, એને ગિવઅપ ના કરવું છે। अपने आ थॉट ऑफ द डे पॉडकास्ट सीरीज में थॉट्स ने अपने शेयर करिए ताकि अपने मोटिवेटेड रहिए, अपने कोई दिन गिव अप ना करी दे। अगर आपने आ थॉट ऑफ द डे पॉडकास्ट सीरीज में जॉइन थावू हो तो फकत आप यूट्यूब पर ऑन टारगेट 53 ना चैनल ने सब्सक्राइब करशो तो अपने साथे आ थॉट्स ने शेयर करशो। शुक्रन जजीला।